સહજ યોગ ધ્યાનમાં આપનું સ્વાગત છે। દરેક મનુષ્યની અંદર 3 નાડીઓ અને 7 ચક્રોનું સૂક્ષ્મતંત્ર છે। આ ચક્ર આપણા જીવનના બધા પક્ષોનું નિયંત્રણ કરે છે। નીચેના ચક્રો મૂળ જૈવિક ગતિવિધિનું તથા ઉપરના ચક્ર હૃદય તેમજ મસ્તિષ્કથી લઈને સહસ્ત્રાર અને તેનાથી પણ ઉપર ઘટિત થતી આધ્યાત્મિક અવસ્થાનું નિયંત્રણ કરે છે। ડાબા હૃદયની અંદર સ્થિત આત્મા આપણું સાર તત્વ છે, પરંતુ આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બહારના વિચારોનો પ્રવાહ રોકીને તથા સત્યના સાક્ષી થવા માટે અંતર્મુખી થવું જરૂરી છે। આપણા શરીરમાં એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી યોગ્ય સમયે પવિત્ર અસ્થિમાં સ્થાપિત સુષુપ્ત પાવન આધ્યાત્મિક શક્તિ કુંડલીની જાગૃતિ થઈ શકે છે। કુંડલીની જ્યારે જાગૃત થાય છે ત્યારે ચિત્ત અંદરની તરફ ખેંચાય છે અને આપમેળે વિચારો શાંત થવા લાગે છે તથા આપણે એવી સ્થિતિમાં પ્રવેશીએ છીએ જેને આપણે નિર્વિચાર સમાધિ કહીએ છીએ। આત્મસાક્ષાત્કારની આ પ્રથમ અવસ્થા છે।